ઓરીકોર છેલ્લે બેઠા જો કે આપણે હાંડિયાન લીંડન કોઈને નોખાસી ને એટલે આપણું ક્યાંય હાલતું નથી ભગવાન જાણે હું જ ભાઈ ઓલીકોર પાછળ બેઠા થોડાક આ બાજુ આવો ને એટલે અમને થોડીક મજા આવે ભાઈ બોલવા વાળે ઓલીકોર પાછળ માતાઓ બહેનો જે ઓલીકોર બેઠા છે ને ખુડસ્યું લઈને આમ સેટા સેટા બેઠા થોડાક આ બાજુ આવો એટલે મારો અવાજ સંભળાતો હોય થોડાક આ બાજુ આવો થોડોક એટલે મજા આવે અમને થોડીક આનંદ આવે ઓલીકોર છેલ્લે બેઠા છે ને આ બાજુ થોડાક આવી જાવ બાપા પાછળ છે ને પાછળના વ્યક્તિ બધા આ બાજુ આવો એટલે આમ બધા વેરણ તેરણ છે ધરકા ભેગા થઈ જાય હું જ્યાં આવે ભેગા કરવાનું જ કરું છું આ બાજુ આવો જોકે આજે જોધલપીરના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ધોળકાની અંદર જે કાંઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો સાહેબ એકવાર લાલદાસ બાબુને તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો મિત્રો કેમ કે સાહેબ આવડો મોટો કાર્યક્રમ કર્યો અને લાલદાસ બાપુએ આ ભાઈ ઘડીક થઈને બોલ્યા કરીએ છીએ પછી કઈ કલાક બોલ્યા કરશું તમારે કઈ બીજી વાત કરાવવી છે કે જાહેરાત જ કરાવી છે એક વાર તો બે વાર તો બોલ્યો એટલે જોકે વિધવા બાયુને જે કાંઈ કીટ વિતરણ આજે લાલદાસ બાપુએ કર્યું બાળકોના જે કાંઈ પુસ્તકો વિતરણનો કાર્યક્રમ પણ હતો અને આ લાલદાસ બાપુ છે ને એવો બાવલિયો ભાઈ કે બંધારણને ધ્યાનમાં રાખીને ભક્તિ કરે છે બાકી બીજા તો બધા સાધુ સંતો જોયા એ ભાઈ કે આ લાલદાસ બાપુ કાયદાનું આમ તો ઇંગ્લિશમાં વાત કરે છે મને તો એટલું બધું ભાવતું નથી પણ આવા આપણા જે સંતો છે સાહેબ આજના કાર્યક્રમની અંદર આ કાર્યક્રમમાં અમારા દિનેશભાઈ સોનારા એને અમને ફોન કર્યો નકર અમે ઉધડા કલાકાર છે ભાઈ આડે દાતડ લગભગ તો આ યુટ્યુબના વિડીયામાં તમે બધે સાંભળ્યો હોય છે ભાઈ મને પણ જે સંતની પરંપરા બાબા સાહેબ આંબેડકરનો જે કાંઈ બંધારણ છે સાહેબ મને તમને બધાને એક જ કીધું બંધારણમાં લખ્યું ને એ જ સંતો બોલી ગયા પણ બધાની સમજાવવાની થિયરી અલગ અલગ છે સાહેબ કેમ કે સંત બડે પરમારથી જેને શીતળ જાકા અંગ અરે બાપુ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ એ સાહેબ આ ઢોલકાન પેટી લઈને આપણે તોડી નાખો ને તોય નથી સુધરવાના એ ભાઈ આ હમણાં માતાજીનું માંડવું હોય છે ત્યાં ખીમડીઓ ધૂણ થાય છે ને પાછા હમણાં બાબા સાહેબ ના લે આપણે દસાડા પાટડીના ધારાસભ્ય શ્રી પી કે પરમાર સાહેબ નું સન્માન જગદીશભાઈ પરમાર અને વાલાભાઈ ભરવાડ અને ડિરેક્ટર શ્રી સુરેન્દ્રનગર જેમનું સન્માન પ્રવીણભાઈ પરમાર કરશે તાળીઓના ગડગાથી વધાવી લે મિત્રો પણ ધારાસભ્યને કઈ વૈયા ન જાતા હો ઘડીક બે જો એટલે અમે થોડીક કુણે પાવે અમે ધારાસભ્ય જેવન ભારી તમે જાણી ગદરી બકરીને રદબ દેખાડે ને એવું લાગ્યા કરે ગીદી બહુ થાય કેમ કે આવા હાકમ જેવા મહેમાન હોય ને મજા ન આવેલા નકર અમારા ઘરે ખાવા ખીચડી નથી આયા ધારાસભ્ય અમે થાય એમ નથી તમે જોઈને રાજી થાય ભાઈ અમારા ઘરે બાઈ મત દે એમ નથી એ કંટાળી ગઈ છે કે આ પ્રોગ્રામમાં ગયો થી નહીં શાંતિ કે માંડ ઘો ગઈ આજ એટલે સાહેબ આ જે કઈ સંતની વાતો છે સાહેબ પણ જે કોઈ દી બાપા 100 મહિના સિંધુમાં બોલ્યો પણ પલીડો નહીં બોલ્યો પાણો એ બાપુ બારો કાઢીને જોયો તા તો નર નીકળ્યો કોરો ને કોરો એમ સાહેબ આખી રાત 10 એરિયા હલાવ્યા ભજનમાં હોય પણ સુધર્યા નહીં આપણા સંતો બિચારા માથા તોડીને મરી ગયા તોય આ સુધર્યા જ નહીં સાહેબ હવે તમે વિચાર કરો આપણા બાયુ બિચાર્યું શીતળા માના વ્રત રહીને કુલેર્યું સડાવે કપાસિયાના ઓલો વીર મેઘમાયો ગુજરી ગયો ને એમાં આપણે સુલા ઠાર્યા છે ને એને શીતળાને ક્યાંકથી ગોતી આવીને એને સુલામાં કોઈ એટલે આ મોટા પડવા આ મહારાણીઓ બનાવી તો બાબા સાહેબની દેન છે
એ નકર હજીએ બસારે ઠાઠા ભાંગી નાખ્યા ભાઈ, કોઈએ આપણો ભાવ પૂછ્યો નહીં. આ દેન બાબા સાહેબ ની છે સાહેબ. આપણા સંતો આ જોધલપીર, તમે વિચાર કરો કે આપણા સંતો આપણીમાં એવું એવું મૂકી ગયા ને પણ આપણામાં ફેર નો પીડ્યો ભાઈ. શું કામ? કે જેનું પરિવર્તન આવે. એટલે ને સંતોએ કીધું કે વાણી અમારી ફીર ગઈ ઓહી તન ઓહી દેશ. અરે ખારી હતી અને મીઠી કરી દીધી બાપુ. જેને મળી ગયા સદગુરુના ઉપદેશ, આ ગુરુના ચરણમાં ગયા હોય તો એની વાણી ભરી જાય. એ જોધલપીર બાપાને તમે ભવાની સાહેબના ભજન સાંભળો, તમને એમ થઈ જાય કે મોતીડા વીખી વીખીને મૂકી દીધા. એક એક શબ્દ કરોડો રૂપિયા દિયો. અને આ સમાજને મહાપુરુષોએ ગતની ગંગા કીધી સાહેબ. આ ગતનું પાણી નો પીએ ત્યાં લગણ કોઈ દી કોઈનામાં સંત જન્મ ન લે. આ મેઘવાળ સમાજની વાડી છે, તોય આપણે પરબારા દશામાની હાંઠડીઓમાં એના દશામાના વ્રત કર્યા ને પછી ભૂંડાઈનું પાણીમાં નાખ્યા. એ ખીમડિયા ધૂણ્યા તોય હજી આપણો પાર પડ્યો નહીં. અઢી આખરી બોડિયા ને રાવા ને રગતિયા ને કેટલી અમે આખું ઘર ધૂણતા. તમે કોઈ ધોખો ન કરતા. હું ભૂવો હતો પણ અમારા ઠાઠા ભાંગી નાખ્યા ને મને કોઈ કાયમ ન લાગ્યું. આ મેં મારું દીકરું થઈ ગયું. આ સંતોના સાનિધ્યમાં ગયો એટલે મારું પરિવર્તન આવી ગયું. આ પરિવર્તન સંતનો કે સંત બડે પરમારથી જેને શીતળ જાકા અંગ. બાપુ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ. એ બાપા આનો રંગ ચડી ગયો. લાલદાસ બાપુના આવા સંતોના રંગ ચડ્યા સાહેબ. એ એટલે આ પરિવર્તન આવ્યું. નકર તો બાપા ઢોલકાન પેટીયું ગાય ગાય મરી ગયા ને તોય સુધર્યા જ નહીં. જોધલવીર બાપાએ કીધું. એટલે હું તમને ભજનથી તમને કહું આ કેવા કેવા ભજન હોય ને આ શબ્દ કેવા છે. આ શબ્દની પ્રણાલિકા સાહેબ. એટલે તમે બધો તાલમેળ કરજો થોડોક ભાઈ. આ ભજન શું હોય એમ. એટલે એને જોધલપીરના શિષ્ય ભવાની સાહેબે કીધું, હે તમે જોજો રે હે આમાં જંતરીનો બજાવનારો કોણ છે. હે તમે જોજો રે હે આમાં જંતરીનો વગાડનારો કોણ છે. હે તમે હે જોજો રે હે આમાં જંતરીનો વગાડનારો કોણ છે. હે તમે જોજો રે એ મારી માવડિયું આટાણ તમે બેહી જાવ નીચે. એ મારી તમે નીચે બેહી જાવ. ઊભા નો થતા નકર આ તો કીડિયારું કહેવાય. નીચે બેહી જાવ. પાછા બધી બાજુ બેહી જાવ. આમાં ઊભું ન થવાય. આ તો અટાણે બાણ લાગે બા. આ નહીં એને તત્વ એ નહીં એને તાર નહીં એને તાર. આ નહીં એને તત્વ નહીં એને તાર નહીં એને તાર. એ કહું તો કે બાય નૈયા બોલે 52 બાર. તમે જોજો રે કે તમે જોજો રે હે આમાં જંત્રીનો વગાડનારો કોણ છે. એ બાપા તમે કે તમે જોજો આ જંત્રીનો વગાડનારો કોણ છે. આ જંત્રી કોઈએ જોઈ નહીં ને આ તો બોલી મંત્રીની જંત્રી લઈને આવ્યા. એ મહાપુરુષોએ આ અંદર કીધું. એટલે ને મામદ સાહેબે કીધું કે બાપુ શિકાર કરો તો કાયાવાડીમાં કરજો જે સિકોટા મારે શિકારો. એ મામદ કે તમે મનરૂપી મૃગલાને મારો. એ આ જો આ બેંજો વગાડી એ મોમેડિયન છે. એ આ સંતની પરંપરા બેંજામાં ફરીદા મીરે મોમેડિયન છે. ભજન કા છે આ હિન્દુના. આની અંદર જેને સુધરી ગયા. હવે તમે વિચાર કરો કે આપણે આ બાયું એ મેવાડની મહારાણી એ રોહિદાસની સેલકી થઈ. તમે વિચાર તો કરો. હવે આમાં કદાચ બે બાયું કદાચ દશામાં જાય તમારા બાપનો ફેર હું પડે. એ સાહેબ એ મેવાડની મહારાણી રાણાજીએ કીધું એ ભાઈ એ મેવાડની મહારાણી રોહિદાસના ચરણમાં ગઈ.
આવી મહારાણીઓ જેને આ સંતના સાનિધ્યમાં આવી એની વણાક થઈ ગયો સાહેબ. એટલે મીરાબાઈએ કીધું કે લકડી ઝલકે કોયલા ભયા અને કોયલા ઝલકે ભઈ રાખ. અરે મેં મીરા અભાગન એસી જલી કે ના કોયલા ભઈ ના રાખ. એ સાહેબ એ લાકડા સગાવ્યા તો એના કોલસા થઈ ગયા અને કોલસા સગાવ્યા તો બાપા એની રાખ બની ગઈ. મને રોહિદાસે મીરા કે એવી સગાવીને બાપા મને ના કોયલા ભઈને મેં ના રાખ. એ આ સંતમાં ગયા ને, આ લાલદાસ બાપુના ચરણમાં ગયા, એ જોધલ બાપુના ચરણમાં ગયા, ભવાની સાહેબના ચરણમાં ગયા, એના વણાક થઈ ગયા. પણ આવડ્યા તો આખી રે દસેરી હાલે બાપાઈ કપાસિયાનું તેલ ને રામદેવ ચટણી મારી દીકરી વાયરાજ વિર્યાની. અને આપણામાં ભાઈ જાડો ખોરાક ને ભાઈ રામદેવ ચટણી કપાસિયાનું તેલ કોઈ વાતે હરખું આવે. અને આપણી સમાજમાં કુદરતના 8 હાથ માથે, આમ તો 18 વરણ માથે હતા. કેમ કે આપણી સમાજમાં એક એક ઘરે 8-8 જણા ને 4-4 બેનું, એક એક ડઝન. અમારો વાસ 4 ઘરનો વાસ. એ ભાઈ મારા બાપોની 8 ભાઈઓ ને 4 બેનું ભૂકા કાઢીને. એટલે એ આપણામાં બાપા એટલે મારો વેવાય એવો એ કરશન સોલંકી આને તાળીઓના ગડગડાથી વધાવો. આને બહુ સલેબ ભર્યા માણેના ટેકા જ મૂક્યા ને કર્યા. એકાદો ટેકો મને મૂકજે ભાઈ. એટલે સાહેબ આ સંતની પરંપરા. એટલે એને રવિ સાહેબ મહાત્માએ કીધું કે બાપુ વાણી હમારી ફીર ગઈ ઓહી તન ઓહી દેશ. ખારી હતી અને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુના ઉપદેશ. સાહેબ જોધલપીર મહાત્માએ આવું બોલ્યા પણ આપણામાં સુધારો ન આવ્યો સાહેબ. એ તમે જોઈજો આ હમણાં અંકિતભાઈએ ભજન ગાયું હતું કે જંતર વાગે રૂડું જંતર વાગે. આમાં ખૂબ ખરાકર વાગે. આ તો અનુભવી વીરલા હોય કોક કોક જાગે સાહેબ. બાકી બધા માથા ઓઢીને ભૂઈ ગયા છે. અઢામાં જેટલા પ્રસાદ લેવામાં આવે છે ને એમાં અડધા ભજન વાળા અડધા જ છે. 3 પ્રકારની પબ્લિક થાય. એક કલાકારને જોવા આવ્યા હોય એ પછી જોઈને વ્યા જાય. અમુક કાલ જોવા આવ્યા હોય તો 11-12 વાગે એ વ્યા જાય. પછી 3 વાગ્યા સુધી જે બેઠા હોય ને એ બધા ભજનાનંદી બેઠા હોય. 3:30 પછી જે બેઠા હોય ને એને ઘરે બાઈ ખોલે એમ ન હોય. એ કે પ્રભાતિયા કરો ને કરે આ કાંઈ ઘરે આપણી જગ્યા થાય એવું છે ને ડેલીએ માર્યો હોય આ કર્યો. એટલે આમાં 3 પ્રકારની પબ્લિક થાય સાહેબ. પણ આપણા સમાજની અંદર જોધલપીરનું જબરજસ્ત નામ સંત સવૈયાનાથ. એ ઉગારામ બાપા જોતો ખરા 18 વરણ. એ દાસી જીવણ, એ ભીમ સાહેબ જોવ તો ખરા. આ સંતોને તમે રાતની રાત બોલો ને તો જેને શબ્દ ટૂંકા પડે સાહેબ. પણ જેની પરંપરાને આપણે વળગા નહીં સાહેબ. આપણામાં ઉતારો ન થયો સાહેબ. એ દાસ હોથી સુમરો થઈ ગયો, એને ગુરુ મોરાર મળી ગયા તો સાહેબ ત્યાંથી મારી જન્મ મરણની ભે ગઈ ભાંગી. બાપુ મને સદગુરુ હામાં મોરાર મળી ગયા, ત્યાંથી મારી જન્મ મરણની ભે ગઈ ભાંગી. આપણામાં પરિવર્તન થવું હોય તો આપણે સંતોના ચરણમાં જવું પડે. આપણે બધા ભોજન પ્રેમી છીએ, ભજન પ્રેમી નથી. એટલે આપણી સમાજને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું, બાપા ભોજન પ્રેમી કરતા ભજન પ્રેમી બનજો થોડાક. જેટલા પ્રસાદમાં હોય ને એટલા રાતે ભજનમાં નથી હોતા. ખાઈને હવન કરીએ, કોઈને કઈ કામ જ આવવું હોય પણ ભી પડે ને પછી ફોન કરે, એ મનસુખભાઈ થોડો જલ્દી, એ બાપુ મારું કઈક કરો. કેમ કે આ બધી ગરજ છે સાહેબ. એટલે બાપા ભે વગર ભક્તિ થાય નહીં. એટલે ને કબીર સાહેબે કીધું કબીર કુવા એક હે પનિહારી અનેક. અરે બાપુ બર્તન સભી કે ન્યારે ન્યારે પાણી હે સભી में एक. સાહેબ બાયુ કોઈ ગોળા લઈને જાતી હોય, કોઈ ઘડા લઈને જાતી હોય તો પાણીની ખબર નથી કે આ બેડું લેવી છે કે કાશી માટીનો ઘડો. ઈ પાણીની એ ખબર નથી કે આ ડોહી ભરવા આવી છે કે દીકરી. એ સાહેબ એટલે ને કબીર સાહેબ મહાત્માએ કીધું કે કબીર કે કુવા એક હે અરે પનિહારી અનેક, બર્તન સભી કે ન્યારે ન્યારે બાપુ પાણી હે સભી में एक. આ સંતોએ મને તમને વણાક દીધો સાહેબ. પણ રવિ સાહેબ કે બાપુ ઘડી પલકી સૂજે નહીં આ કરે કલકી બાત. આ જીવ માથે જમડા ફરે બામસા જેમ તેતર માથે હોય બાજ. એ આ જીવડો વિયો જવાનો છે પણ આને સંતનું નામ કોઈ દી લીધું જ નહીં. પણ આજે લાલદાસ બાપુના સાનિધ્યની અંદર આજે છીએ એટલે મને સંતનો એક દુહો યાદ આવ્યો છે. એ સંતનો સ્વભાવ છે એવો, એ રૂડી જનેતાની ગોદ ના જેવો. સંતનો સ્વભાવ કેવો હોય કે જેને માના ખોળામાં જેવો આનંદ આવે.
એવો સંતના સાનિધ્યમાં આનંદ આવે. કેમ કે આ તો નોળવેલ સ્વીંગવા જેવી વાત છે ભાઈ. કેમ કે જે મનના ભ્રમ હોય ઈ મટાડી દે બાપા. આટલે એને કવિ લખે છે કે જનની કરતા અરે એક ડગલું મેં આગળ ભાળ્યા જન જનની થી જગસંત. આ જનની કરતા મેં એક ડગલું આગળ ભાળ્યા મેં તો જનની થી જગસંત. પણ સંતનો સ્વભાવ છે એવો એ રૂડી જનેતાની ગોદ ના જેવો. સંતનો સ્વભાવ કેવો હોય ભાઈ કે જનેતાની ગોદ ના જેવો. આ સંતના સાનિધ્યમાં જાઓ તો બાપા આ પરિવર્તન આવી જાય. જો સંતના સાનિધ્યમાં જીવન નો ગયા હોત તો જીવન નો થયા છે ને ભીમના ચરણમાં જવું પડ્યું. બાબા સાહેબ આંબેડકરની વાતો કરી છે ને બાબા સાહેબ આંબેડકર પણ બુદ્ધના ચરણમાં ગયા. કોના ચરણમાં ગયા? બુદ્ધના ચરણમાં. પાલી ભાષામાં કીધું બુદ્ધમ શરણમ ગચ્છામિ, હું બુદ્ધના ચરણમાં જઈ રહ્યો છું. અને આપણે કીધું કે મારે ગુરુના ચરણમાં એ મારે કાયમ છે દિવાળી. મેં તો કદીએ ન વાળી હે સંતો રેન રે ધારી. બાપા આય ગુરુના ચરણમાં ગયા, ઓલાય ગુરુના ચરણમાં ગયા. પણ સાહેબ જેની સમજવા ફેર છે એટલે ભક્તિમાંથી ડખા થાય. બાબા સાહેબની વાતો કરો ને તો નેકરી બાબા સાહેબની વાતો કરો આવડા સંતોનું કાપી નાખે કે બાબા સાહેબની આજ વાત. પણ બાબા સાહેબે કીધું ને ઈ જ સંતો કહી ગયા સાહેબ. ભગવાન બુદ્ધે કીધું અપો દીપો ભવે. અપો દીપો ભવે કહેતા તમારા આત્માની જ્યોતને જલાવી દો, પછી બીજે ક્યાંય ઘીના દીવડા કરવાની જરૂર નથી. એટલે ઈ જીવન બાપાએ કીધું કે ગુરુને કાયામાં ગોતી લેજે, હું કરું મારા વાલાના વખાણ. આ 10મા મોલ માથે ડેરી બિરાજે, તમે રાખી લેજો ધોળી ધજાના પ્રમાણ. ભાઈ ક્યાંય પથરા પૂજવાનું કીધું નથી. તમે આ સંતનો મત ઈ જોધલપીરના શિષ્ય ભવાની સાહેબ મહાત્માએ કીધું કે એક શબ્દ ગુરુદેવ કા જાકા અનંત વિચાર. અરે બાપુ થક ગયે મુનિજન પંડિતો, બાપુ જેનો વેદ પામે નહીં પાર. એલા નમે ત્યાં પુસ્તક ને રામાયણ બધું વાંચો એ તોય એનો વેદ ન પામે પાર સાહેબ. કેમ કે આ બધી વસ્તુ કોણ છે? આનો કરનારો કોક જુદો છે, આનો માનનારો જુદો છે બાપા. પણ આપણે જોયો જ નહીં. એટલે ને સંતોએ કીધું કે એક જ પાણી એક જ પથરા એક જ હે નાવન કા આરા. અરે એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા. સાહેબ આની ભગવાન રામ ને કૃષ્ણ કોકની પૂજા કરે છે. ઈનો ભગવાન કોણ છે? ઈ કોઈ જોયો નહીં. એ શંકર ભગવાન 100 મહિના સમાધિ ચડાવીને ભજન કરે છે. એનું આંખું વીસીને ઈ ભજન કોનું કરતા છે? આની અંદર બેઠી આ બોલે છે એને આને ઓળખો નહીં, ઓલો પથ્થરમાં જઈને ગોતે એ મારા બાપ કે મને કાંઈક દે. એટલે કબીર સાહેબે ઓલા પથ્થરને હતો ને એને કીધું, મૂર્તિ કરીને એને અગરબત્તી કરી, સિંદૂર સોંપડ્યા બાપુ. અને એને કીધું કે બાપા મને એક દીકરો દ્યો શેર માટીની ખોઈ. એટલે ઓલા પથ્થરમાંથી કવિ લોકોએ ત્યારે કબીર સાહેબને આ દુઓ કીધો કે આ બેઠો ઈ બોલ્યો નહીં, ઓલા ઉભે કીધું નહીં આવ, આ હું તો ઈ હળવેલ્યો નહીં. કબીર કે મેં કિસી કો લાગુ પાઈ. એ ભાઈ આમાં મારે કોને પગે લાગવું? એટલે ને સંતો બધે આપણે ઠપકા દીધા હતા. એક એક દુઆની અંદર માણે ઠપકા દીધા સંતો એવો જો સુધરે તો. એટલે ને કીધું કે બોલે ઈ બીજો નથી છે પરમેશ્વર પોતે. એલા નરગનાની આંધળો બાપા પથ્થરમાં રહીને ગોતે ભાઈ. પણ આ સંતના મતમાં જાવ તો તમને આની ખબર પડે. પણ આને ગુરુ કર્યા કાન ફૂક્યા. જે જો સદગુરુ મળી જાય તો આ જન્મ મરણના ફેરા મટી જાય. બાકી જો ધર્મગુરુ મળે ને તો લાકડા કરાવી દે બાપા, મુરત સોઘડિયામાં વળગાડી દે. ઘણી બાઈઓ બસારીઓ રિહામણ છે આપણી દીકરીઓ, હારા સોઘડિયામાં લગ્ન કર્યા પણ હજી બસારીનો મેળ આવતો નથી. અમારા તો અંકિતભાઈના લગ્ન નહીં મહાણમાં થયા, મારી દીકરીના લગ્ન નહીં મહાણમાં થયા. અને અમારા ઘરે કોઈ બાઈઓએ રિહામણું કાઢ્યું નથી. મુરત સોઘડિયા વગેરે આ તોય સારી રીતે જીવીએ છીએ. અને હારા સોઘડિયામાં પૈણ્યા હતા એની બાયુ હજી તેડે આવ્યું નથી. એ આપણામાં દીકરીઓના દેશ લેવાય 2.5 લાખ રૂપિયા દેશ. મને બાપુએ કીધું બાપુ વ્યસન મુક્તિની વાત કરે છે. બાપુનું ઘણા કાર્યક્રમ છે. એ કોરોના કાળમાં લાલદાસ બાપુએ ઘરે ઘરે જઈને કીટું દીધું. એ બાપા આનાથી બીજો કયો સંત? સંતની વ્યાખ્યા શું? એ દુઃખમાં આપ બળન પરને ઓલવે લેતા હોય લડથડિયા. એવા કવિ કાગ કે ઘડનાર ઘડ્યા બાપુ કોક કોક માનવ કાગડા. કેમ કે તમારા દુઃખમાં આવીને ઉભા રહી જાય ને આને સંત.
ભગવા પેરે સંત બનાતું નથી, એ દાઢીયું વધારે સંત બનાતું નથી. તમારા દુઃખમાં પોતે દુઃખી થતા હોય. આ સંત એટલે કે તમારું પરિવર્તન ફેરવી દે સાહેબ, તમારા દેહની દિશા બદલાવી નાખે. ઈ સંતના સાનિધ્યમાં જાવ ને તો બાપા આ મનના ઝેર ઉતારી દે. એટલે એને સંતોએ કીધું કે ગુરુ છે હમારા ગારડી, ગુરુ છે હમારા ગારડી, જેને મુજ પર કીજી મહેર. એ બાપા મોરો બતાવ્યો મરમનો, આ દેહના ઉતારી નાખ્યા સબ ઝેર. આ જે સંસારના મારું તારું કેતી તીન કેતો તો હતા ની બધા ઝેર ઉતારી નાખ્યા. પણ હવે આપણા બસારા પોટલિયા જાજા ભાઈ. મને લાલદાસ બાપુએ કહ્યું નું કીધું કે મને કઈ ઘડકવાર મનસુખભાઈ દેશી માથે વાત કરજો. બહુ આપણી સમાજમાં હું તો 18 વર્ણમાં પી છે, પણ 18 વર્ણમાં પૈસા છે, આપણી નાતમાં રૂપિયા નથી. એટલે બને ત્યાં સુધી કોથળી ન પીવી, કેમ કે કોથળીમાં મરી ગયા. એટલે બસારે આપણી બાયુ દુખી થાય અને વિધવાઓ જાજ્યું બનશે. બધે પાજો પણ પીતા નહીં. પીવો તો આપણે જ મરશું, કેમ કે આપણે ના વ્યસન છે ને એ બધે બીજે કલાવ્યું. થોડું થોડું દીધું મજા કરાવી, પછી આપણે હેવાય થઈ જઈ. કેમ કે આ તો બધું એવું છે. એક હમણાં દારૂડિયો પી ગયો હતો ને તો 200 આવતા હતા રોડમાં. ઓલે કીધું નહીં ચંદ્રશ, આવડો કે નહીં સૂરજ, 2 બથો આવતા. એક ભાઈ નીકળ્યો કે ઉભો રે, આ ચંદ્રશ એક સૂરજ. એ કે ભાઈ હું બહાર ગામનો છું, મન નો ખબર હોય નકર ઓલે ખબર. જો ચંદ્ર કે આ મારશે ને સૂરજ કે ઓલો ધોકાવી નાખશે. એટલે સાહેબ આમાં કંઈક બહાર ગામ રહ્યા જેવું છે. અને આ જે વ્યસન છે બાપુનો, આ જે આદેશ છે, એટલે હું ઘડીક વાર તમને વ્યસન મુક્તિની વાતો કરો. એટલે આપણે ફાક્યું ખાઈ, આપણે તમાકા ખાઈ, એ આપણા ઘરે તમારા આ મોઢા તો જોઈજો. આપણા બસારા કેટલાય કેન્સલમાં હળી ગયા ને આ બધું કાપવું પડે છે. અને અમે તો અમારા વ્યસન નથી એટલે કહી છો, નકર હું ખાતો હોત મને કેમ કે તું તો મુક્ત નથી. એટલે બાપુનો આદેશ છે ને અમે ખાતા નથી, એટલે તમે થોડું કહી શકી. પણ એટલે જોધલપીર સાહેબે કીધું, બાબુ ભવાની સાહેબ એમના શિષ્ય થયા. એ તમે જોજો આ સંતરીનો વગાડનારો કોણ છે. આ મહાપુરુષો મને તમને બધું કીધું. એને જોધલપીરના શિષ્ય ભવાની સાહેબના ઘણા ભજન છે. આ ગોરા રે પીરાની તમને આણ રે અમારા ચૂડલા, તમે સત બોલો નહીતર મત બોલો. એ ભાઈ એ ભવાની સાહેબ કે તમને ગોરા રે પીરાની તમને આણ એ ચૂડલા, તમે સત બોલો નહીતર મત બોલો. અંબર વર્ષે ને અઘાટ ગાજે, એ એમાં દાદુર કરે છે કિલોલ. એ સુડલા તમે સત બોલો નહીતર મત બોલો. એ આપણો તો બોલ્યા કાંઈ ને કર્યા કાંઈ. સંતોએ મને તમને બહુ ઠપકો દીધો સાહેબ, પણ એમાં જો પરિવર્તન લાવવું હોય તો સાહેબ ગુરુના ચરણમાં વ્યા જજો. જો ધર્મ ગુરુમાં જાઓ તો તમને ટીલેમાં વળગાડી દે. સ્વામિનારાયણનો સાંદલો, બરજાદીની ઊભી ફાડ, બધાયના ધર્મ જુદા ને બધાયના ટીલાય જુદા. એ બાપા એની કંઠીયું જુદીયું. તો ભગવાન જ ભૂલ્યો ના, જન્મતા વેદ કંઠીયું વગેરેના ટીલા વગેરેના મોકલા. નકર ગોળ સાંદલા વાળો આવ્યો હોય તો આપણે બાયું કે અમારા ઘરે સ્વામિનારાયણ પધાર્યા છે. ગોળ સાંદલા વાળો આવ્યો અને કદાચ તુલસીની માળા વાળો હોય, એલા જો રુદ્રાક્ષની માળા પહેરે ધીરે ધીરે ભાઈ એ ધકેલોમાં. આ તો ગાય માતા કહેવાય બાપા, કહણી નાખે. ઈ ખૂટ્યો હતો, એને એમ કે બધા ગૌશાળાના જ પ્રોગ્રામ કરો છો, અમારો પ્રોગ્રામ એ કઈ થતો જ નથી ખૂટિયાનો, એટલે આવ્યો છે. બધા ગૌશાળાનો પ્રોગ્રામ કરે, ક્યાંય આખલેનો પ્રોગ્રામ કર્યો એલા એ કઈ ઊભા થતા નહીં, રીતે નીકળી જવા દીજો, નકર કોકને કહણી નહીં. ઈ ખૂટિયા આપણા પિતાજી કહેવાય. ગાય આપણી માતાજી, ખૂટ છે આપણા પિતાજી. ધર્મગુરુ એ કીધું ભાઈ. એટલે બાપા આવી આપણી વાતો છે સાહેબ. કેમ કે આપણામાં બાઈ બિચારીઓ અટાણે બહુ દુઃખ છે. અટાણે હમણાં બહુ મારે હમણાં કાલની પમદી એક વિડીયો વાયરલ થયો. એ અહીં ક્યાંકના પટેલ છે, કડવા પટેલ. એની દીકરી કઈ મારી હાહુ બહુ હેરાન. મેં કે અટાણે ગામો ગામ હાહુની જ ઓરીઓ છે. છોકરી ભેગું સિમ કાર્ડ ને મોબાઈલ હારી દઈશ, ઘર બાંધ્યું જ નથી. મારો બાપ જાણે ગેરંટી વગરની ગાડીઓ આવ.
એલા 2.5 લાખ રૂપિયા દેશ દિયો તોય તમારો ડો છોકરીની ગેરંટી નહીં ભાઈ. એ હવે આ હિસકાવાના પૈસા લે, ઈનોય દાખલો, કાકાનોય દાખલો. એટલે હવે તો હરરાજી એક બાકી રહીશ. પણ બને ત્યાં સુધી આપણી સમાજમાં આવું થોડુંક છે, એમાં થોડોક ફેરફાર લેજો એટલે બસારા ઘર બાંધી લે. નકર બસારા રોઈશ બહુ. જાજામાં જાજા જો 100 કેસ હાલતા હશે ને તો આપણી નાઈત ના છે. કેમ કે ભાઈ આપણા રાતે જ કડતાલું વગાડીએ, હવારે તો તમે કહો તમારો દીકરો એ વતાવ્યા થતા નથી. અમે સમાધાનમાં જઈને અમે કહ્યું મનસુખભાઈ છો, કયો મનસુખભાઈ ક્યાંનો? અહીંયા કોઈનું કામ નથી, અમારી દીકરી માથા પાટા પાડી નાખ્યા ભાઈ. અહીંયા એની માં ને કોઈ અમે એલા પણ એલા બાપ તું ત્યાં ગયો તો થોડોક મોરો રહે, આ બસારીને ઘર બાંધવા દો. એ તમારી દીકરીના રૂપિયા લેહો એટલે એ દીકરી દુખી થાય, તમે તમારો છોકરો ભણાવવા જાઓ એ નહીં ઘર બાંધ. જેની છોકરીઓ ઘરે હોય એ ફોલાવીને પાર પાડી દીજો, નો પાર પડે એમ હોય તો છૂટાછેડા દઈ દીજો. આપણામાં ઝાઝા હુરાપુરા બાયું હાટું થયા છે. પણ પછી બસારીને ખબર નહોતું એટલે અમે રાવળદેવનો ધંધો કરતા. તમે પછી ગાયું એ હુરો રમે મારો હુરો, પણ કીની હાટું રમે એ કોઈને ખબર ન પડે. ખરેખર બાયુ વાહ મરી ગયા ને પછી હુરા પૂરા થયા, પણ કોઈએ કીધું નહીં, કોઈને મોકલી નહીં, એટલે દવા પીને મરી ગયો તો. કેટલાય આપઘાત કરી ગયા બાયુ હાટું. પણ કેમ કે આ સ્ત્રી છે ને એ જીવનનો આધાર છે. કેમ કે આ બાબા સાહેબને જન્મ દેનાર પણ એક આ સ્ત્રી છે, જોધલપીરને જન્મ દેનાર પણ આ સ્ત્રી છે, સાહેબ મનન તમને જન્મ દેનાર પણ આ સ્ત્રી છે. કેમ કે નારીનો નીંદો નહીં, નારી નરની ખાણ, ઈ નારી થકી નર નીપજે. ધ્રુવ, પ્રહલાદ, બાબા સાહેબ, બુદ્ધ, એ જોધલપીર, રવિ સાહેબ, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, કીમ સાહેબ, આ બધા આ નારી છે ઈ તો નરની ખાણ છે. આ જેટલા નર નીપજા ને ઈ આ સ્ત્રી માંથી થયું છે. પણ દુઃખ એક છે ભાઈ, હારા સંતાન થાય ને તો એની માનું નામ લઈને, બાપા દારૂડિયા થાય ને તો એના બાપનું લે, એટલે મને દુઃખ બહુ થાય છે. શિવાજી નો જન્મ મળ્યો ને તો જીજાબાઈ ની વાતો કરે. હે જીજાબાઈ નો જાયો હો શિવાજી, અંજની માનો હનુમાન, જેહલ ને જકરો ઓથલના. દારૂડિયો થયો કે ગોવિંદભાઈ નો છોકરો. મારા બાપાનું નામ ગોવિંદ છે. અમે હમણાં મારા રખા દાદા માંથી ની વાતો પીડ્યો તે એમાં બહુ બહાટી બોલી ભાઈ. હવે અમે ભાઈ આપણામાં ઓલી જાતિ જોઈને આપણા બ્રાહ્મણો નામ દેતા, એટલે આપણામાં બે જ નામ દે, ગોવો, પાલો, દૌદો, માયો, જેઠો, આલો, રામો. વાત થાય પૂરી એટલે ખબર પડી જાય કે અમારી દીકરા ઢેફરી જ છે. નામ પૂછ, મારા બાપાનું નામ ગોવો છે. હવે મેં હમણાં કીધું આપણે કીધું સિંહ લગાડવું છે, તો ગોવા સિંહ કોઈ વાતે ભેગું થાય નહીં. અમારા અનુબાબુ ને બધા અમે હારે હતા. મેં બાપુ મારે છે ને સિંહ નું તો લગાડવું છે, પણ મારું દીકરું આખો આંકડો તૂટે. મારા બાપાનું નામ ગોવો. મેં કીધું ગોવા સિંહ કોઈ દી ભેગું ન થાય. મારા દાદાનું નામ દાનો, ગોવા સિંહ દાના સિંહ. મેં કીધું ભાઈ હારું હરખું આવશે નહીં. હવે પછી મારા ભાઈના છોકરાનું નામ રાખ્યું પુતુભા. અટાણ સ્કૂલે ભણવા જાય ને તો બધા પૂછે પુતુભા શેમાં આવે? મેં કીધું પુતુભા સંપલા વગર ના આવે. અટાણ પુતુભાઈ ને બતાવાય નહીં બાબા, આ તો આવા પુતુભા. ઈ મને તમને આ નામ રાખવાનો અધિકાર બાબા સાહેબ ની દેન સાહેબ. અત્યારે કદાચ આ સ્ટેજમાં થતી વાતો કરતો હોય ને તો બાબા સાહેબ ની દેન. એ આપણે વેદ સાંભળી ગયા ને તો ગરમ તેલના સિંહા કરીને કાનમાં રેડ્યા. એ સાહેબ વીર મેઘમાયો પાટણની અંદર જસમા લોડણનો હરાપ હતો કે જાજા સિદ્ધરાજસિંહ સોલંકી તારા પાટણમાં જાજા, હું મરતા મરતા કહું છું તારા પાટણમાં પાણી નહીં થાય. બ્રાહ્મણો તેડાવ્યા, જોશીડાવે જોશ માંડ્યા કે બાપા અહીંયા પાણી નથી. તો કે આવડા બ્રાહ્મણોને પૂછો, આ જોશની અંદર કોઈ બાય મરતા મરતા કહી ગઈ ને અહીંયા 32 નરની બલી ચડાવો ને તો પાણી થાય. ઓલો માયો હતો ને સિદ્ધરાજસિંહ સોલંકી, કેમ કે બાપુ કોઈ દી મરે નહીં, બાપુ આપણે મારે. કેમ કે આ તો રાજા જે હુકમ કરે એનું પાલન કરવું પડે સાહેબ. સિદ્ધરાજસિંહ સોલંકીએ ઓર્ડર કર્યો, ઓલા માયાને બોલાવ્યો. માયાને બોલાવ્યો કે ભાઈ આ હાંભળે આવડા જોશીડા કાંઈક જોશ કર્યો છે કે આ કાંઈક કહેવા માંગે. એને જોશીડાવે કીધું કે ભાઈ અહીંયા 32 નરની બલી ચડાવો ને તો પાટણમાં પાણી થાય, પણ અહીંયા કોઈ બાય મરી ગઈ ને એનો હરાપ છે કે પાટણની અંદર પાણી નહીં થાય. કે બાપા તો તમારે મારી બલી ચડાવવાની છે ને એમ ચોખ્ખું કહી દો ને તને વધેરવાનો. કે હા ભાઈ આ જોશીડા કહે કે બાપુ હાલો મારી
હું અહીંયા બલિદાન આપી દે, પણ તમે મને એક વચન દો બાપા, અમારા કેટલાય મરી ગયા ને બધે વચન માંગ્યા હતા, પણ મરી ગયા એને જ ખબર નથી કે આ વચન હું છે ને આનું પાલન કર્યું કે નહીં. કે જા જા માયા તું કે નહીં જીવતા કરી દઉં જા. કે બાપુ અમારી આગળ કોડિયું વાહન છે, ઝરડું બાંધ્યું છે ને, અને અમે સીમાડા પડ્યા છે ને, અમે ગામમાં લઈ લ્યો, પછી મારી બલી ચડાવો મને વાંધો નથી. ઈ તમને કહું, પાંચમના દિવસે આપણા વીર મેઘમાએ બલિદાન દીધું પાટણની અંદર હોમાણો. પછી આપણે ઘરે મરણ થયું હોય તો આપણે ઢેપલા ને થેપલા ને એવું ખાઈ, કોઈ દી નો ખાઈ. ઈ સિદ્ધરાજજીએ કીધું કે ભાઈ ઓલા મેઘવાળ ને ન્યાકણ માયો હોમાણો છે ને એના માણસોએ કોઈએ ખાધું નહીં હોય. આ ટાટા ટુકડા ઓલા થેપલા ને ઢેપલા વધ્યા હોય ને એ મેઘવાળે ન્યા જઈને દિયાવો તો એના ઘરે ઓલો માયો હોમાણો કે આવડા લોકોએ કોઈ જેમાં નથી. એટલે આપણે ઓલા ટાટા થેપલા શેઠ નથી ખાધા ને આપણે ઓલી શીતળાનો કપાસ્યો કોઈ ત્યાં કુલર્યું ચડાવ્યું. એ મુયું ભોઠિયું પડો, એ રવા દ્યો, આપણો માયો ગુમાવ્યો તઈ આપણે ટાટા ખાધા છે ને આપણે એમાંથી કર્યું. શીતળામાં ટોલા નહીં પડવા દે. આપણા બાપો પછી રૂપિયાનું શેમ્પુ આવ્યા, એ કઈ ટોલો ન પડે. આ વિજ્ઞાન નકર તો રાફડેથી મારા બાપો ને બધા માથા થતા, બાયું રાફડાને ધૂળ ખોદીએ ને એનેથી માથા થતા. અટાણા ચીલકી વાળ એ આપણે ભાઈ સારું થઈ ગયું. અટાણા બધા હજી મૂછુમાંથી મારે છે, ઘોડે સડવા દેતા નથી. એ આ તમે જોવ તો ખરા આપણી દિશા. એક બાબા સાહેબ આંબેડકર નો થયા હોત ને તો અમે હજી મારીને તમારી દિશા બાપા હજી ઢોર ઢહેડવા જેવી જ હોત. અટાણે એ અટાણે સીના ઘરે ઢોર મરણ ઈવડા ઈ ઢળ હશે ને અમે ફોટા પાડીએ. એ રોહિદાસ બાપાએ કીધું એ સારા જગ હે ચમારા. આ ચમાર હજી અહીંયા સુરેન્દ્રનગર ને એ બાજુ વણકર ચમારનો ભેદ છે સાહેબ. વણકરની દીકરી સમારમાં દેતા નથી ને સમારની દીકરી વણકરમાં દેતા નથી. એ ભોઠા પડો, એ એક જ માના છોકરા છે, વણવાનો ધંધો કર્યો ને એનો વણકર કહેવાના, અને સંપલા સિવાય સમાર કહેવાના. કાંઈ એનો બાપ ને માં જુદા નથી. એ વાલ્મીકી આપણામાં આવે, હજી આપણે વાલ્મીકને ઘરે પાણી પીતા નથી. સદગુરુ મારા ભોઠિયું પડો, સદગુરુના દીકરીઓ હજી મૂક્યું નથી. એ જેને ગુરુ કર્યા ન્યા બીજી વાત ન હોય. ગુરુ કર્યા ને સાહેબ એનામાં પરિવર્તન થાય. ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ન આવ્યું, જેને વિમળ ન આવી વાણી, એ જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો કા પાપી હોય એ પ્રાણી. એ જોધલપીરના શરણે ગયા હોય ને તમારા વણાક ન થાય કાંઈ પાણી પ્રાણી પાપી હોય. કે આ જોધલપીરના સાનિધ્યમાં ગયો તો આ સુધર્યો જ નહીં. એ આ ભવાની સાહેબનું નામ સમજો તો આ સુધર્યો જ નહીં. એ સવૈયા નાથની જગ્યામાં ગયો પણ આ સુધર્યો જ નહીં સાહેબ. આ પથરા હતા ને પાણીમાં નાખ્યા બાપા, ટપોરા માર્યા જ નીકળ્યા કોરા. જો પલળી જવું હોય તો બાપા આ નામને વરી લ્યો. જો આ નામને વરી ગયા તો પછી તમારા 84ના ફેરા મટી જા. 84ના ફેરા કહેતા આ જન્મમાં હું તમે આપણે ક્યાંય કોઈ સ્વર્ગમાંથી કોઈ હમાસાર મોકલ્યો કાંઈ બહુ સારું છે, ઉપાધિ કરતા નહીં, આવવા દો બધાને આ બાજુ. અને નરકમાં ખાઈલા હતા કોઈએ દાડે કીધું કે મારું દીકરો મેં આખી જિંદગી કાંઈ કર્યો નહીં, હું ભૂંડાઈનો ભાઈ જીવડેમાં હડબડું છું. એ આપણને ધર્મના પૂછડા ખાલી દીધા. પણ સદગુરુ કહેતા જોધલપીર, સદગુરુ કહેતા ભવાની સાહેબ. કેમ કે આ ગુરુમાં ગયા પછી એને આવા જન્મના ફેરા મટી જાય. શું કામ? કે એને જન્મ મરણમાં મોક્ષમાં મળે નહીં. મોક્ષ કહેતા જેને સંતના ચરણમાં જવું, આ મોક્ષ. આપણે તો મોક્ષની પહાડ લગાડી દીધા ને ભભૂતિયું છોડ્યું ને એમાં મોટા તમે ને કહો અંબોડા વાળ્યા. એ હમણાં આંબેડકર જન્મ જયંતિ આવી છે, બધા ઝંડા લઈને નીકળશે, જય ભીમ જય ભીમ. અને બીજે દી ખીમડિયાને માંડવું હોય છે ત્યાં ખમા તોડી નાખવું. એ આ ઠાઠા ભાગીને કા હજી ઠાઠા ભાગીને કા હજી ખીમડિયા ભાગીને કા. એ જુનાગઢ 150 રૂપિયા ટિકિટ કરી નાખી ખીમડિયાને દર્શન કરવાની. બોલે ખબર હતી કે આ આંધ્રા છે ને હારા આવસ બહુ કિલો એક લાડવા ચડાવે ત્યાં ખીમડિયા ધૂણે. એટલે રવા દ્યો, અમે ધૂણીને મરી ગયા, અમે આમાંથી બહાર નીકળ્યા છીએ, નિપોલાઈ ગયેલા છીએ. મારી વાડીએ મેલડી માનું મંદિર કર્યું તમે, પણ હમણાં અમે છે ને સંતના સાનિધ્યના હિસાબે સાહેબ સંતના ચરણમાં ગયા એટલે અમારો પરિવર્તન આવ્યો. નકર અમે આખું ઘર ધૂણતા ભાઈ. જો હું મેલડી ધૂણતો હતો, ખમા હું હિરિયન મેલડી ડાબી બોલો જમણી હોકારા કરો, એ તમારો જમણી હોકારા કરો, એ તમારો દુ ભરી જાવ. અમારા ઘરે હકનો હડકો આવ્યો જ નહીં ધૂણ્યા ત્યાં લગન. એ મારી માં જગીન મરી ગઈ દાણા જોવામાં. આ અમે આમાંથી બહાર નીકળ્યા ને અમે મારી માં ગુમાવી. ભૂવે કીધું કે આને અને દાણા જોઈ ને એટલે કઈ ભાઈઓનું છે એટલે હું એ દીકરીને હપ થાય જ નહીં. આ ભજનમાં બેઠા ને કેટલે ભાઈઓને બસારીને જુદા પાડ નાખ્યા. તમારે એને ખબર છે કે જો બીજાનું નામ દઈ ઘરે આવીને મારે
એટલે ઓલા શું કરે ખબર છે, હાલ માડી જો મારી મેલડી હો, આમાં ખોળને હતર દ એટલે બાઈ હું હમણાં બાળું જાણી કાનમાં વાતો કરતી હોય, એટલે આપણે કાનમાં વાતો કરતી હોય તો આપણે કોકના હોતા ન કાઢી નાખી, ધારાસભ્ય ન બની જાય. આ કેમ ગયા આપણા સાહેબ, આપણે પીકે પરમાર સાહેબ, એને પબ્લિકે ચાહે ને પબ્લિકના કામ કર્યા એટલે આ માણે મત દીધા. એ ભાઈ કેમ કે આ સમાજની વચ્ચે મારે ને તમારે રહેવું હોય તો આ સમાજના કામ કરો. આ જગતમાં જોતલપીરના નામ દેવા પડે, અમે ને કાંઈ હડકાયું કૂતરું કઈડ્યું નથી સાહેબ, આને બલિદાનો દીધા આપણી હાટું થઈને. એલા કાશીરામ સાહેબ એ ઘરે ઘરે સાયકલ લઈને રેખડ્યા અને આ બાબા સાહેબને ઉજાગર કર્યા હોય તો કાશીરામ સાહેબના પગ પૂજો, મને તમને આંબેડકરની ઓળખાણ કરાવી. આ સમાજે કાશીરામ સાહેબને ક્યાંય ઘરે જઈને પથારી નોત કરી દીધી હો. જીવણ સાહેબને જેલમાં પુરાવ્યો ને તો આપણી નેતે જ પુરાવ્યા. શું ઓલી ભામ હાટું બાંધ્યા કે જીવણ ભામ ભરીને બાપુ કે જી તો બધું સોડા ઈ જ પાડી આવે તો કે આને લેવો હાલો કે ભામના પૈસા પૂરો ન કરી નાખો જેલમાં. જીવણ બાપાને જેલમાં પુરાવ્યા ને એક તારો લઈને આરાધ કર્યો ને તો કાળિયો ઠાકર દ્વારકાથી દોડીને આવ્યો ને કીધું બાપુ જીવણ મત દીધો મને દીકરો અને મારા ધરવી છે ભેટ. હે ભગા બાપાને જેલમાં છોડાવી દો કે મને કાળિયા ઠાકર ઈ વાણીઓ બનીને આવ્યો. શું કર્યું અને એના દીકરાને હોળ કોળી દીધી. સાહેબ હજી જુનાગઢ ગોંડલની અંદર નવલખાની અંદર જીવણ બાપાને ભગવાને જે કોળી દીધી હતી ને અહીંયા જ પૂજાય છે. એ સાહેબ આપણા સંતોનો ભગવાન રૂબરૂ ઘરે ઘરે ગયો પણ આપણે સુધર્યા નહીં તે આપણે બીજેને પૈયે લાગવા ગયા. ખીમડિયા માનતાવું રાખ્યું. એ માનતાવું રાખે નહીં એટલે એને મહાપુરુષોએ કીધું કે જપ કરો તપ કરો, આ દેહને કદાચ અપવાહ કરીને હુકાવી નાખો તોય કહે ભગત હજો બાપુ આ દેહથી અમર નથી કોઈ. આ દેહ છોડીને રામ ભગવાન વ્યાઈ ગયા, આ દેહ છોડીને કૃષ્ણ ભગવાન વ્યાઈ ગયા, આ દેહ છોડીને તમને કહું એ બુદ્ધ ભગવાન વ્યાઈ ગયા, આ દેહ છોડીને 33 કરોડ દેવતા હતા એ વ્યાઈ ગયા ને હું તમે વ્યા જાઉં. એટલે ને કબીર સાહેબે કીધું કે ચલતી ચકી દેખ કર રહ્યા કબીરા રોઈ. અરે દોપડ કેરી બીચ में बापू साबित रहे नहीं कोई. क्या दोपड़ કે આ જમીન ને આકાશ આ બે પડની વચ્ચે જેટલે મૃત્યુ લોકમાં જન્મ લીધો એ આ જગત છોડીને બધાને વ્યુ જવું પડ્યું. અહીંયા કોઈ રહ્યો નથી ને કોઈ રહેવાનો નથી. પણ જીવણ દાડો કે બાપુ જાકે આંગણીય કલપ વૃક્ષ હે સોનર ભૂખા નહીં, જાકે દિલ में દાવા નહીં વાકુ મિલે મેરે સાહેબ. મારો ભગવાન કોનો મળે એ જેને દિલમાં દાવો ન હોય. આપણે તો મોડનો પાર નથી. એક ખાલી છોકરાને લગ્ન કરો ને તો સમાધાન અઠવાડિયું અગાઉ ચાલુ કરો ને તો એ છોકરાને લગ્નમાં બેહ નહીં. નહીં મારી હમું બોલતો તો એલા એ સુધરી જાવા મોડ બધાય મૂકી દયો. આ જગત છોડીને વ્યુ જવાનું છે સાહેબ. એટલે ને રવિ સાહેબ મહાત્માએ કીધું કે ઘડી પલકી સુજે નહીં કરે કલકી બાત. આ જીવ માથે સમડા ફરે બાપુ જેમ તેતર માથે હોય બાજ. આ જગતમાં બધાને વ્યુ જવાનું છે એટલે ઓલી બાયુ ઘંટુલો લઈને ઘઉં દળતી હતી ત્યાંથી કબીર નીકળ્યા અને મંડ્યા રવા માંડ્યા ને એટલે બાયુએ કીધું બાપુ તમે તો ત્રિકાળ જ્ઞાની છો, તમે શું કામ રહો છો? કે બાપા મને ઈ રોવું નથી તો કે આ ઘંટુલો લઈને જે બાયુ દળે છે ને એક દી હું આમાં હોરાઈ જાય ને મારો એ આ લોટ કરી નાખશે ને એનો મને રોવું છે. એટલે ને કબીરે આ કીધું કે ચલતી ચકી દેખ કર રહ્યા કબીરા રોઈ, આ દો પડ કેરી બીચ में બાપુ સાબિત રહે નહીં કોઈ. આ જગત છોડીને બધે વ્યુ જવાનું સાહેબ. પણ આપણામાં જો પરિવર્તન લેવું હોય તો સંતના સાનિધ્યમાં. આપણે હજી કહેવત છે કે નોગને નાગને નોળિયું બાંધે તો નોળિયાને નાગનું ઝેર ચડતું નથી. પણ બાપા એની પાસે નોળવેલ નામની વનસ્પતિ હોય એને ઊંઘી લે ને પછી એને ઝેર ન ચડે. એમ આપણી કામ ક્રોધ મોહ માયા ઈર્ષા અદેખાય આના ઝેર ચડે ને તો જોધલપીરના સાનિધ્યમાં વ્યા જાય. જો આ નોળવેલ સૂંઘવા જેવી વાત છે. પણ આપણે ક્યાંય ગયા પથરેમાં પગ્યા લાગ્યા ન્યા સિંદૂર સોંપ્યા અને એની પાસે જઈને માનતા હું રાખ્યું માડી મને કાંઈક દે. એટલે કબીર સાહેબે કીધું કે તારો બેહાડ્યો હું બેઠો, તું મને પૂછ કે મને કાંઈક દે. તારી એક ફૂટી બે આ પાણો મને લઈ આવ્યો, સિંદૂર મને સોંપ્યું, આ બધી માનતા તે રાખી ધૂપ તે કર્યો ને પછી કીધું કે મારી મને કાંઈક દે. એટલે કબીર કે તારી એક ફૂટી બે મારી પાસે માંગે મને બે લઈ આવ્યો તું બેહાડ્યો હોય તે. પણ સાહેબ આ વાત એવી છે ને ભગવાન સંતના સાનિધ્યમાં ન ગયા મારા રામ. જો સંતના સાનિધ્યમાં જાઓ તો તમારી આ બધું મટી જાય, નકર આ મનના મરમ મટે નહીં. પણ કબીર સાહેબ કે બાપા ધોળા લુગડા પહેર્યા હોય ને એમાં કાળા ડાઘા પડે તો અટાણે એવા શેમ્પુ આવી ગયા છે મશીનમાં નાખે એટલે તમે કહો બધા ડાઘા કાઢી નાખે.
એલા કદાચ કામે ગયા હોય ને ઓઇલમાં ને ગેરેજમાં કામ કરતા હોય ને તો કાળા ભમકા જેવા પડ્યા હોય, પણ અટાણે એવા કેમિકલ આવી ગયા ને એવા શેમ્પુ આવ્યા, એ બાપા સાફ કરો ને તો ઘડીકમાં જ સાફ કરી નાખે. પણ કબીર કે બાપા મનમાં જો ડાગો પીડ્યો હોય તો એનું એકય કેમિકલ નથી કે આ દિલમાંથી ડાગો કાઢી શકો. તો કબીર કે આ દિલનો ડાગો કાઢવો હોય તો કરવું હોય હું? એને કીધું કે શબ્દ કેરા સાબુ લગાવી દે તો આ દિલ કા દાગ મિટા દે મેરે ભાઈ. આ શબ્દ રૂપી એવો સાબુ છે સાહેબ કે એક શબ્દ હે ગુરુદેવ કા જાકા અનંત વિચાર. બાપુ થક ગયે મુનિજન પંડિતો, બાપુ સેના વેદ પામે ની પાર. આનો કોઈ વેદ પાર ન પાડે ને કોઈ તમને કોઈ મુરત ચોઘડિયા પાર ન પાડે. જો મુરત ચોઘડિયા ની પાર પાડી દેતા હોય, કદાચ અમૃત ચોઘડિયું હોય ને કોઈ મોનોકોટો કપામાં સાટવાની પી જાય તો સરકારી હોસ્પિટલમાં ડોક્ટર કે બેન ઉપાધિ કરતા નહીં, બધા સાના રહી જાઓ, ચોઘડિયું સારું હતું, કાંઈ વાંધો નહીં આવે. તમારો બાપ જંતરના વગાડતો જાય, એ દવા એનું ભોટ ન મૂકે ભાઈ. અને કાળ ચોઘડિયું હોય ને કદાચ હાકર ખાવ તો હું ગાહોકડા જેવી લાગે? ઈ મીઠી જ લાગે. પણ સાહેબ ડીઝલ બાપા અમારા ગોંડલની અંદર થઈ ગયા ને એને કીધું કે કોલસાને ઉજળો કરતા બગાડ્યા ઉલટાના ચોખા નીર, આ રાકની હારે હાલ્યો જાય નીસ કે બાપા નક્કી બગાડ્યા બીજલા. મારો બાપો છે ને, હું તમને ઘડીક વાર હસી મજાક કરાવું. મારો બાપો સોણો પહેરેસ, ઓલો ઉરબ સોણો અમારો કાઠિયાવાડી. અમે ગયા મહારાષ્ટ્રમાં કામે. હવે ન્યા કણે છે ને બધા ઓલા ઝીણા ઝીણા સડા પહેરે ને માથા પહેરે જભા, માથા પહેરે જભા. હવે ન્યા એવો પહેરવા જ નહીં. કોલ્હાપુરમાં ને મારા બાપાને લઈ ગયા ન્યા. ભાઈ મારા બાપાને નકરી બાયું જોવા સડ્યું દૂધની ડેરીએ. એ કે આ મારો હારો બાપો ક્યાંથી આવ્યો જાદુગર જેવો? પણ બાયું બધી સોણો જોઈ. આ કડીએથી ઘગો મગો પીંડીએ સપો સાહેબ. બાયું બિચારી ત્યાંની મરાઠી વિચાર મત કચે ઘાલ શકસમાં. મેં કીધું એ બિચારી ગુજરાતીમાં એમ કે આ મારા હારે બાપા સોણો પહેર્યો કેમ? એને એમ કે બાબાને ઊભો રાખીને સિલાઈ કરી લીધી છે. આ કડીએથી પોળું પીંડીએ સપો સાહેબ, માથાથી ઘાલે તો ઘરે નહીં. આ નથી પીંડીએ છે ના બાપા મેં ખોયું હોય છે કેમ? મારા બાપો સમજો જાદુગર જો 250 પાયું જોવા સડ્યો. મારો બાપો કે મને ભાઈ ઘરે લઈ જાવ, અહીંયા મને જાદુગરની જ ગણી શોભે. મેં કીધું બાપા તમારામાં કાંઈ જોઈએ જેવું નથી. આ મૂળ બાયું એ જોઈ છે કે મારો હારો બાપા સોવણો ફેર્યો કેમ આમાં શેન વગેરેનું. મારા બાપા નક્કી કર્યું કે આવડો ભાભો નાઈને તો કાઢશે જ ખરો ના, કેમ નાય છે તે બાયું બધા હામાં બે. મારા બાપાએ નાવાનું કર્યું બેન. અઠવાડિયું મહારાજના બધા મરાઠા દુખી ગયા, પણ મારો બાપો નાય જ નહીં અઠવાડિયું. હા આવું છે સાહેબ. તો હવે મારી વાણીને વિરામ આપી અને હવે આપણે લાલદાસ બાબુનું જોરદાર તાળીઓથી ધડાટી બોલી જવી જોઈએ, ધડાટી બોલી જવી જોઈએ. કેમ કે લાલદાસ બાપુના એના માટે હું વખાણ કરું છું કે એને વ્યસન મુક્તિ માટે બહુ કામ કરે છે. પછી એ ઘરે ઘરે આ વિધવા બહેનોને કીટો આપી. કોરોના કાળની અંદર બાપુએ બહુ સેવા કરી. પછી અત્યારે રક્તદાન કેમ્પ આવું બધું આપણી સમાજમાં હોય તો કાંઈકનું કાંઈક હું વોટ્સઅપમાં એનું જોયા જ કરું છું, કામ કર્યા કરે. એટલે આવા બાવલિયાને મદદ કરજો ને કાંઈક પાછા દેતા રહેજો. આપણામાં કોઈ દાન દેતું નથી, દાન દેતા નથી ને એટલે આપણી જગ્યા એક ઉપડતી જ નથી. તમે જોઈજો. હા, અને આપણા ધારાસભ્ય પી કે પરમાર સાહેબ થોડીક વાર આપણને પ્રવચન આપશે. એટલે આપણે દેવું ને મરવું એક છે. આપણા કંઈક પૈસા દો તો આપણી જગ્યામાં વિકાસ થાય ને. તમે વિચાર કરો કે જે માતાજી હતી ને એ જાત જોઈને ભેગ્યું હાલ્યું. આપણા ખોડિયારમાં ઓછા હોય કેમ કે હાસા ઘીની લાપસી ચડે. ખોડિયારમાં નવઘણના ભાલે બેઠા હતા કે મારા નવઘણ જાહલની વારા જા અને આગલા પગે પાણી ઉડાડું ને વાહેલા પગે ધૂળ ઉડાડું તો નવઘણ માંજે તારી વરુડી બોલી. ખોડિયારમાં સકલી થઈને ભેગા ગયા. પછી નરેશ ભાવનગર નરેશના ભાલે બેઠા કે મારા નરેશ પાછું વાળીને જોતો નહીં. પાછું વાળીને જોયું તો રાજપુર રોકાઈ ગયા. અટાણે નરેશ પટેલ ખોડલધામ એના ભાલે બેઠી. મેં તો માન બહુ વિનંતી કરી, મેં મારા ભાલે તો કે ભાઈ તારા ઘરે ખાવા ખીચડી નહીં, તારા ભાલે નહીં બેવું. એટલે આપણા ભાલે માતાજી નો બેઠા. હું કામ એને ખબર આને ઘરે તેલ નથી, આ ખાવું અહીંયા મારા હાસા ઘી સિવાય ખાવું નહીં. અહીંયા કપાસિયાનો તેલના ડબ્બાનો વેત નથી. જેવી નાય એવી દેવી દીધી. આપણામાં કઈ પૂજાય? કાળકા, મેલડી, બહુસરા, બોકડા, કોકડા ને આવું બધું કાપીને ખાઈને આવી દેવીઓ બધી બકડકોમમાં દીધી.
અને આપણા દેવાય કેવા બોડીઓ ને ખીમડીઓ ને અઢી આખરી ને રાવો ને રગતીઓ ને લાલબાઈ ને ફૂલબાઈ ને જોમા ને ઝાપડી ને એટલે આ બધી દેવીઓ કોઈ કોઈને ઓળખતું જ નથી આધાર વગરની. કાંઈક એકાદી માતાજી હારી હોય તો આપણે કંઈક ઓળખી સાહેબ. પણ એટલે હું તમને કહું હવે આમાં કોઈ બેઠા હોય એમાંથી મને એવા 10-11 જણા એવા દ્યો 1000 રૂપિયા દે. 1000 રૂપિયા મનસુખ ગોવિંદ બાપુની જગ્યામાં નાખશે. હું કલાકાર બનીને નથી આવ્યો. હું આજ કલાકાર હું અહીં બાપુની 1100 રૂપિયા મારા તરફથી છે. મને કોઈ એવા 10-11 જણા એક 1100 વાળા મને દઈ દો તો મને એમ થાય કે મને તમે માનો છો. આમાં આંગળીઓ ઊંચી કરી જો કે જોધલપીર બાપા તમને 1100 ના 11,000 દે. જો તમારી જીગર હોય તો 1100 રૂપિયા રોકડા મને અહીંયા પહોંચાડી દઉં. હું અહીંથી લાઈવમાં બોલી જાય. આ જોધલપીર બાપા જો કદાચ તમને 11 ના કદાચ કરોડપતિ બનાવો તો હા ન કરના. જે કોઈ 1100 વાળા હોય તો મને 10-11 જણા દઈ દો તમારા તરફથી. હા હાલો શું નામ કીધું બાપુ તમારું? પ્રહલાદ બાપુ તરફથી 1100 રૂપિયા આવે છે. બોલીએ જોધલપીરની. આપણે પીકે પરમાર સાહેબ ધારાસભ્ય એના તરફથી 11,000 રૂપિયા પહેલા તાળીઓ તો વગાડો. રવિભાણ સંપ્રદાય મલાદય યામથી બાપુ તરફથી પણ 1100 રૂપિયા. પ્રવીણભાઈ વકીલ તરફથી પણ 1100 રૂપિયા. આ પૈસા ભાઈ જીના આ બધા તમે અહીંયા સ્વયંસેવકો પાછા લઈ લેજો. શોભનભાઈ દુલેરા એમના તરફથી પણ 1100 રૂપિયા. એ 1100 વાળા તમે આવી જાઓ. તમારો દીકરો મને ગદગદિયા થાય. મને એમ થાય મારી નાઈટમાં SS બાબા કી સરકાર એમના તરફથી પણ 1100 રૂપિયા આપવામાં આવે છે. પાંડે રાજેશભાઈ નરોડા એમના તરફથી પણ 1100 રૂપિયા. પાછા તમે બધા બોલો છો મને દિયો છો કેમ છે? આવડા લાઈવ માં બધા જોતા છે પછી હિસાબ માંગશે ક્યાંક મારે 3-4 દી અહીં આવવું પડે. એટલે નામ બોલી દેવા દે. શું કામ? એક રામ ભરોસે 1100 રૂપિયા આવે. એ ભાઈ અહીંયા સ્વયંસેવક મિત્રો અહીંયા પૈસા તમે પીકે પરમાર સાહેબ ના 11,000 રૂપિયા રોકડા આવી ગયા. તમે ભાઈ અહીંયા જે સ્વયંસેવક કોઈ નહીં પાછા પૈસા મારી પાસે લેતા જઈજો. જગદીશભાઈ પરમાર તરફથી 2100 રૂપિયા. વાહ મારા વિહામાં વાહ. એટલે મને એમ થાય કે આપણી નાઈટમાં આવા ડેંડા પડ્યા છો. તમારો દીકરો નકર મને એમ થયું મારું દીકરું આમાં સારું ઢેફર્યું હલતું નથી હો. એમ આપણામાં છે તો ખરા જો રાણા પડ્યા જ બાપા. એ રાણો મારો રાણાની રીતે રે આ નથી કરવી કોઈની હાજી આ થાવું એક લંગજી રાજી રે આ રાણો મારો રાણાની રીતે રે. આપણે રાણા જ કહેવાય. હા કેમ કે મેં સોગંદનામું કરાયું મનોહરસિંહ ગોવિંદસિંહ જાડેજા. મેં જાડેજા કર્યું. આમ જાડેજા કર્યું પણ જીવી શકાય એવું નથી. એવું કેમ કે એ તો બધા દાન દઈ શકાય. અહીંયા અમારે ઘરે ખાવા ખીચડી નહીં ભાઈ. ભૂકા કાઢી નહીં કા. મોરબીથી કાથડ સાહેબ પ્રોફેસર લાઈવના માધ્યમ થકી 2100 રૂપિયા લખાવે છે. બાપુને ગૂગલ થી દઈ દે. એ ભાઈ પૈસા હજી દીજો. હું અહીં ઘડીક વાર બેઠો છું. આમાં હું મારા મોઢેથી તમે નહીં લાઈવ બોલી જાય અને 500 દિયો તોય લઈ લે. મારા બાપનું કઈ જાતું નથી. કેમ કે આ તો સંતની જગ્યા છે. એ આવા પ્રોગ્રામ કરાવવા 5 રૂપિયા દેવો થાય. બાકી કાંઈ આમાં આપણામાં થાય નહીં. આપણામાં તો માંગવું પડે સાહેબ. મોરારી બાપુની સપ્તાહ થઈ હમણાં રાજકોટની અંદર. એ 45 કરોડ રૂપિયા પોથી ઉપાડવામાં દાન થયું. આપણામાં દાન દેવામાં જ નથી આવતું. ભોજન પ્રેમી એટલે આપણે કાંઈક થોડા જાજા ફૂગી દઈને તોય આપણી જગ્યાઓ હાલ છે. પણ થોડું થોડું કાંઈક દેતા રહીજો ભાઈ સાહેબ. જો દેહો નહીં તો આપણો ધર્મ હકાલવા માટે બાપુ નાણાં જોવે. આ વિકાસ કરવો હોય છે તો પૈસા સિવાય થાય ને. આપણે તો હું છે દીધા હોય તો બીજે દી ફોન કર્યો કેટલા પૈસા તે દીનો કંઈક હિસાબ તો દીજો. હિસાબ વાળા જાજા હોય. દેવા વાળા કરતા હિસાબમાં ફોન કરે. હે મનસુખભાઈ તો ઓલામાં તમારે પછી પૈસા હતા એનું કાંઈ પછી બાપુ એ ક્યાં વાપર્યા? આપણા અહીંયા દેવા આવ્યા હતા કે હિસાબ લેવા આવ્યા હતા એ ખબર ન પડે. એટલે આમાં અડધેમાંથી એમ બહુ દુઃખી થઈ. આપણા ટ્રસ્ટના આપણી જગ્યામાં વિકાસ નથી થતો ને એનું કારણ એ છે કે તમે 100 રૂપિયા દેહો તો હાલ છે. દર મહિને 100 રૂપિયા કાઢજો ને તમે જગ્યા મોકલાવો. એ આ દિનેશભાઈ સોનારાને તાળીઓના ગડગડાટથી વધાવો. બધી જગ્યાની અંદર ઘઉં દે છે દાનમાં.
એ અમારા આશ્રમમાં ઘઉં નાખે છે, રોહિદાસ આશ્રમમાં ઘઉં નાખે છે. આપણી જ્યાં જગ્યા હોય ત્યાં પૂગે એ દાન કરે. સાહેબ આવા દાનવીરોની જરૂર છે. જો કે જોધલપીર બાપાએ 3 શિષ્યો કીધા, 1 કરોડપતિ બનાવજો કે એ દાન દઈ શકશે, પણ એ કાંઈ તમારે ત્યાં ઠામડા ન થાય. આ જોધલપીરે કીધું 3 શિષ્ય એવા બનાવજો કે કરોડપતિ હોય, 1 મધ્યમ વર્ગનો હોય અને 1 બિચારો ગરીબ માણા હોય. એટલે જોધલપીર કે ભાઈ કરોડપતિ માણા હોય ને એ દાન દઈ શકે પણ ઠામડા ન થાય. પછી મધ્યમ વર્ગનો માણા હોય એ દાન ન દઈ શકે પણ વ્યવસ્થા કરે, ભાઈ બગાડતા નહીં, ખાધું પીધું બધું વ્યવસ્થિત રાખજો. અને હાવ ગરીબ માણા હોય બાપુ એ બિચારો ઠામડા થતો હોય તો એ 1 કરોડ બરોબર જ છે સાહેબ. આ જોધલપીરના સૂત્ર સાહેબ. અને એ મેં લાલદાસ બાપુના મોઢેથી સાંભળેલું છે. મેં આજે 2 વર્ષ પહેલા એ આજ મેં અહીં રજૂ કર્યું સાહેબ. આપણે 1100 રૂપિયા મારા વેવા એવા કરશનલાલ સોલંકી, આ તો હોલંકી છે હો, એને માં દાડોય થઈ ગયા. અમારે કોઈ દાડીએ થઈ નહીં, મારે કેમ વખાણ કરવા એલા. આ હોળંકીમાં દાડો થયા, ગાયું ને બાયું હાટું બાંધ્યા બહુ બસારા, અને અમારામાં હું એવું કાંઈ થયું નહીં. પ્રમોદ કુમાર તરફથી આરટીઓ અધિકારી પ્રમોદ કુમાર તરફથી 1100 રૂપિયા. આલ્યો ભાઈ પૈસા લેતા જાઓ. ચાવડા જયસિંહભાઈ ચાવડા સાપર વેરાવળ એમના તરફથી 1100 રૂપિયા. એ જોધલપીર તમને જાજુ આપશે બાપા, કે જે કાંઈ ફૂલની પાંખડી દેતા રહ્યો, કેમ કે આ બધો ખર્ચો છે ને, નકર આમાં આ ધર્મ હકાલવા માટે કાંઈક કરતું રહેવું જો. જેટલા જે કાંઈ ફૂલની પાંખડી દેતું જવું. જયંતિ બાબુ સાપર સવરા મંડપ એમના તરફથી 500 રૂપિયા. બોલીએ જોધલપીરની. હવે આપણા પીકે પરમાર સાહેબ અહીંયા આવ્યા છે, એમને હું વિનંતી કરું કે ઘડીક વાર તમને 2 શબ્દ પીરસશે. આવો બાપુ. ત્યાર પછી જુગલબંધી કરવાના છે. જો ઘરે જઈને કોઈ હુઈ જતા નહીં. આ દી પાછો નહીં આવો, ગઈ પલ ફેર નહીં આવે, કરી લેને બંદગી બાપુ ગઈ પલ ફેર નહીં આવે. આ ફેર પાછી નહીં આવે એટલે આજનો દી રોકાઈજો. ઘરે કદાચ કોઈને કાંઈ વાંધા વટા હોય તે પછી કાલે પતાઈજો, આજ રાખજો, આજ જાગરણ કરવાનું છે. એટલે પીકે પરમાર સાહેબને વિનંતી કરું ઘડીક પછી આવો. પછી આપણે સ્વપ્નાબેન ને અંકિતભાઈ 2 જુગલબંધી કરવાના છે. આજ ભૂગા જ કાઢી નાખવા. અને 4 વાગ્યા પછી છે ને, 4 વાગ્યે ઘડીક વાર બૈરા હું રાસ રમાડશું. હું ભેગો તમારી હારે રમાઈ. હા, અટાણ નહીં, પહેલા 1 રાઉન્ડ પતન પછી ઘડીક વાર આપણે રાસ કરશું. એટલે હું આનો જે કાંઈ ભજનનો રાઉન્ડ છે એ બધો પતન પછી આપણે રાસ ગરબા ઘડીક કરશું. કેમ કે આપણે આજે જોધલપીરના રાસ ગરબા ગાવાના છે. બોલો જોધલ પીરની. આજે સંત શ્રી જોધલપીર ના પ્રાગટ્ય દિન મહોત્સવ નિમિત્તે જોધલપીર જગ્યાના પરમ વંદનીય મહંત શ્રી લાલદાસ બાપુના ચરણોમાં વંદન, સાથે ઉપસ્થિત તમામ સંતગણ એમના ચરણોમાં વંદન, ઉપસ્થિત સૌ કલાકાર મિત્રો અને ખાસ કરી સામે ઉપસ્થિત લાલદાસ બાપુ ના આમંત્રણને માન આપી અને ઉપસ્થિત સૌ શિષ્યગણ ભાઈઓ અને બહેનો, ખાસ કરી આજે જોધલપીરના પ્રાગટ્ય દિન નિમિત્તે આપ સૌ સંત વાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત છો. અને ત્યારે ખાસ કરી લાલદાસ બાપુ એમનું જે સેવા કાર્ય છે, સાચા અર્થમાં સંત તરીકે સમાજને જે માર્ગદર્શન આપવાનું હોય, સમાજની જે પ્રકારે એમના માધ્યમથી સેવા થઈ રહી છે, આમ તો હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે મારા માતા અને પિતા એ લાલદાસ બાપુના શિષ્ય છે. લાલદાસ બાપુનું સાનિધ્ય
એમને મળ્યું છે અને એમના શિષ્ય એવા મારા મા બાપના સંસ્કારો અને એમાંથી આજે એક નાના માણસ તરીકે ગામના સરપંચથી શરૂ કરી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય સરકારની અંદર પણ નિગમમાં 2 ટર્મ ડિરેક્ટર રહ્યો, પાર્ટીની અંદર પણ કામ કર્યું અને આજે ધારાસભ્ય નું જો સૌભાગ્ય મળ્યું હોય તો આવા સંતના આશીર્વાદના કારણે મળ્યું છે. અને એમાંય ખાસ કરી અહીંયા વાત થતી હતી જોધલ પીરની. આજે જો આપણને સૌને સન્માન મળ્યું હોય તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આભારી છે. આજે હું ધારાસભ્ય બન્યો હોય તો એનું પાછળનું કારણ પણ બંધારણની અંદર આપણને રિઝર્વેશન મળ્યું અને રિઝર્વેશનની એ સીટમાંથી મને ધારાસભ્ય બનવાનું સૌભાગ્ય મળ્યું છે. ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ આપણે સૌ યાદ કરીએ અને ખાસ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને સૌને જે પ્રેરણા પૂરી પાડી છે, આ સમાજનો ઉત્થાન કરવો હોય તો આ સમાજને શિક્ષિત બનાવવો પડે. એટલે આપ સૌ એ આપણા દીકરા દીકરીને ભણાવીએ. અને અહીંયાથી વાત થતી હતી એ વ્યસન મુક્તિ, એ સંત લાલદાસ બાપુ એ વ્યસન મુક્તિ માટેના કાયમી કાર્યક્રમો આપતા હોય છે. એમાંય ખાસ કરી કોરોના કાળની અંદર પણ લાલદાસ બાપુના માધ્યમથી ખાદ્ય ચીજોના કીટ વિતરણના કાર્યક્રમ અને આજે આ પ્રાગટ્ય દિન છે અને ત્યારે સર્વ રોગ નિદાન કેમ્પ એનું પણ આયોજન લાલદાસ બાપુના માધ્યમથી થઈ રહ્યું. તો સાચા અર્થની અંદર સમાજમાં જે પ્રકારનું સમાજને માર્ગદર્શિત કરી શકે તેવા સંત એટલે લાલદાસ બાપુ. અને એને ચરણોમાં વંદન કરી અને મારી વાતને વિરામ આપું છું, કારણ કે કાર્યક્રમ સંત વાણીનો છે. સ્વાભાવિક રીતે અમારે એ વિષયમાં નહીં પડવું જોઈએ, કારણ કે રાજકીય અમારા વિષય હોય એની અંદર નહીં આવતા. સંતના સાનિધ્યમાં છીએ ત્યારે આપણે સૌ સંતવાણીનો કાર્યક્રમ સાંભળીએ. અહીંયા આવ્યા અને અમારું જે પ્રકારે સન્માન કર્યું અને 2 મિનિટ તમારી વચ્ચે વાત કરવાનો, તમારી સાથે ઓળખ પ્રસ્થાપિત કરવાનો પણ સમય પ્રદાન કર્યો અને તમારા સૌના દર્શન કરવાનો પણ મને અવસર આપ્યો. એટલા માટે લાલદાસ બાપુનો આભાર માની એમના આશીર્વાદ મેળવું છું, એમના ચરણોમાં વંદન કરું છું. આભાર. જય ભીમ, નમો બુદ્ધાય. પીસાવાડાથી ગોપાલક સમાજમાંથી શ્રી લાલાભાઈ ભરવાડ, વિક્રમભાઈ ભરવાડ અને ભરતભાઈ ભરવાડ અત્રે પધાર્યા છે. તેઓ શ્રી સાલ ઓઢાડીને મનસુખભાઈ રાઠોડનું સન્માન સત્કાર કરશે. હું ત્રણેયને વિનંતી કરીશ કે લાલાભાઈ, વિક્રમભાઈ તથા ભરતભાઈ સ્ટેજ ઉપર પધારવા વિનંતી. મનસુખભાઈ, એ મનસુખભાઈ આઈ જાઓ, આગળ આવી જાઓ. બોલો તમે. આવી ગયા તમે આવી જાઓ. લાવો મારી પાસે લાવો માઈ. આપણે ક્યાં ગામથી છે? આપણે ભરવાડ સમાજમાંથી, જો કે ક્યાં ગામથી? બિસાવાડા, જ્યાંથી આજે ભરવાડ સમાજ મારું સન્માન કરવા માટે અહીંયા આપણે લાલદાસ બાપુના કાર્યક્રમની અંદર જોધલપીરના ભજન સંતવાણીમાં પધાર્યા છે, જેમાં મારું સન્માન કરવા માટે અહીં પધાર્યા. ભરવાડ સમાજને એકવાર તાળીઓના ગડગડાટથી વધારો. એ સાહેબ, કેમ કે એનું કારણ છે બાબુ કે આ 18 વરણ એક પ્યાલે થઈ જાય ને આ સંતની પરંપરા સાહેબ. એટલે આપણે આ પરંપરાને માનવાનું છે. એટલે આપણા હિરલા એટલે
હું એમનું બેયનું સન્માન કરું છું, કેમ કે આપણી જગ્યામાં આવ્યા છે અને મારે એનું સન્માન કરવું જોઈએ, કેમ કે આ તો ગાળિયા ઠાકર. એ ઠાકર અમને મેલ માઠેલી, અરે રે તું જોઈએ કાલ નો બેલી, કાલા ઘેલાય અમે, અરે તારા કેવાડન જપીએ તારો જાપ, કાલા ઘેલાય અમે, અરે તારા કેવાડન જપીએ તારો જાપ. પણ આજ દિના અમે આડતિયા તારા અને શેઠ તું સો સાવકાર, એ ઠાકરી અમને મેલ માઠેલી, અરે રે તું જોઈએ કાલ નો બેલી. હે મારા ભોળુલા ભરવાડ ને મારા ઠાકર, તું રેઢા મુકતો નહીં હો, અમારો ઠાકર તમને જાજુ દે. આપે 20 અને ઠાકર અમને આપે 30.